મમુઆરા ફાટક નજીક અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। જાણવા મળતી વિગતો મુજબ પ્રિન્સ પાઇપ ફેક્ટરી પાસે અકસ્માત સર્જાયો હતો। બાઇક અને ટ્રક વચ્ચે અથડામણ થતાં બાઇક પર સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા। બનાવના પગલે પદ્ધર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હતભાગી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા। બનાવના અંગે હતભાગીઓના પરિવારજનોને વાકેફ કરાતા ભારે કરુણ દ્રશ્ય સર્જાયો હતો। ઘટનામાં ટ્રક ચાલક સામે પદ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે ભચાઉ હાઈવે પર અવારનવાર અકસ્માત બની રહ્યા છે, ત્યારે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા બેફામ દોડતા વાહનો સામે લગામ લગાવવી જરૂરી બની રહી છે। ઈશ્વરની કૃપાથી અને અલ્લાહની દુઆથી ભારતને ઈસવીસન 1947માં સ્વતંત્રતા મળી। સ્વતંત્રતા મળ્યા બાદ ભારતને ઈસવીસન 1950થી બંધારણ મળ્યું। બંધારણ મળ્યા બાદ ભારતમાં આજ દિવસ સુધી યોજાયેલ ચૂંટણીઓ પૈકી અનેક ચૂંટણીઓમાં કોંગ્રેસ ચૂંટાઈ આવતા ઈસવીસન 1950થી કરીને 2013 સુધી આપણા દેશ ઉપર કોંગ્રેસે રાજ કરેલ છે। આપણા દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણા દેશની જમીન ઉપર ચીન અને પાકિસ્તાને કબજો કરેલ છે કે કેમ એ અંગેની માહિતી મંચે ભારત સરકાર પાસેથી માંગતા ભારત સરકારે મંચને લેખિતમાં એવી માહિતી આપેલ છે કે ચીન અને પાકિસ્તાને ભારતની 1,20,000 વર્ગ કિલોમીટરથી પણ વધુ જમીન ઉપર કબજો કરેલ છે। કાશ્મીરમાં આવેલ ઉરી, પઠાણકોટ અને પુલવામામાં ભારતીય સેનાના જવાનો અને ભારતીય પોલીસના જવાનો ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓએ જીવલેણ હુમલો કર્યા બાદ પાકિસ્તાન ઉપર આપણા દેશમાં બહુ મોટા પાયે અસંતોષ અને આક્રોશ હતો, માટે પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું પાણી સરકાર બંધ કરશે એવી જાહેરાત ભારત સરકારે કરેલ। માટે ભારત સરકારે કરેલ જાહેરાત મુજબ પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું પાણી ભારત બંધ કરી શકશે કે કેમ એ અંગેની માહિતી જનમંચે ભારત સરકાર પાસે માંગેલ હતી, પરંતુ સિંધુ નદીના પાણી અંગે કોંગ્રેસની સરકારે ઈસવીસન 1960માં પાકિસ્તાન સાથે લેખિતમાં એગ્રીમેન્ટ કરેલ હતા અને કરવામાં આવેલ એ એગ્રીમેન્ટમાં પાકિસ્તાનને જે શરતો રાખેલ હતી એ શરતો કોંગ્રેસની જે તે વખતની સરકારે માન્ય કરીને એગ્રીમેન્ટ ઉપર સહી સિક્કા કરેલ હતા, માટે પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું પાણી ભારત સરકાર હાલ પૂરતું બંધ કરી શકશે નહીં એવી માહિતી ભારત સરકારે જનમંચને આપેલ છે। ભારતની કબજે કરવામાં આવેલ જમીન મામલે અને પાકને મળતું સિંધુ નદીના પાણી મામલે જનમંચને ભારત સરકારે આપેલ માહિતીઓ ઉપરથી એ સાબિત થાય છે કે ચીન અને પાકિસ્તાને મોદી રાજમાં નહીં પણ કોંગ્રેસના રાજમાં દેશની નખોદ વાળી હતી, માટે ચીન અથવા તો પાકિસ્તાનના કોઈ પણ મામલે મોદી સરકાર ઉપર આરોપ કરવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર કોંગ્રેસના યુવા નેતા રાહુલજી ગાંધી સાહેબને નથી, માટે ભારતીય બંધારણની ચોકટમાં, ભારતીય કાયદા અને કાનૂનની ચોકટમાં રહીને ભારતમાંથી કોંગ્રેસની કાયદા અનુસાર પથારી ફેરવી જરૂરી છે એમ દેશની જનતાનું કહેવું છે। સિવાય ગુપકાર મામલે કાશ્મીરની ટોળીને સાથ સહકાર આપનાર કોંગ્રેસને કાયદાની ચોકટમાં અને કાયદાની મર્યાદામાં રહી ભારતને કોંગ્રેસ મુક્ત કરવું જરૂરી છે એમ જનતાનું કહેવું છે, માટે કોંગ્રેસ પક્ષથી સાવધાન રહેવાની નોંધ લેવા વિનંતી। લિખતન શ્રી રમેશ જોશી, પ્રમુખ રાષ્ટ્ર રક્ષક જનમંચ, આર.કે. ભાનુશાલી, પ્રમુખ, મનોજભાઈ ગાલા, કાર્યકારી પ્રમુખ, ડોક્ટર હેમંતભાઈ શાહ, ઉપપ્રમુખ, રાજેશ જોશી અને ભાવેશ જોશી, મહામંત્રી, ટી.કે. વિરિયા અને એ.કે. જાડેજા, મંત્રી, ધરમશીભાઈ દામા અને અમુલ કુમાર, મીડિયા પ્રમુખ,